સુરેન્દ્રનગરના પાટડી બસ સ્ટેન્ડમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય। પાટડી બસ સ્ટેન્ડ રખડતા ઢોરોનો અડ્ડો પણ બની ચૂક્યો છે। રખડતા ઢોરની સાથે બસ સ્ટેન્ડમાં કચરાના ઢગ જોવા મળ્યા। બસ સ્ટેન્ડના નવીનીકરણ માટે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી। ધારાસભ્ય પીકે પરમારે સરકારમાં રજૂઆત કરી છે। બસ સ્ટેન્ડ છે જે તે સમયે બન્યું એ નીચાણવાળી જગ્યા છે અને એની બાજુમાં જ માલધારી સમાજના રહેણાંકના મકાનો છે। એટલે અત્યારે હાલ એ બસ સ્ટેન્ડ ઉપયોગમાં ન લેવાતું હોય એટલે સ્વાભાવિક રીતે એ બસ સ્ટેન્ડને માલધારીના ઢોર ખુલ્લું બસ સ્ટેન્ડ છે એટલે માલધારીના ઢોરે અહીંયા હોય છે અને અહીંયા ઉકરડા જેવી પરિસ્થિતિ પણ છે। પણ ટેમ્પરરી વ્યવસ્થા 4 રસ્તા પર એસટી સ્ટેન્ડ માટેની કરવામાં આવેલી છે અને બસો મોટા ભાગે એ 4 રસ્તા પર ઊભી રાખવામાં આવે છે। આનું નવીનીકરણ કરવા માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને એ સરકાર પણ એના માટે મને ખાતરી પણ આપી છે કે આગામી બજેટની અંદર આ એસટી સ્ટેન્ડ એ વર્કશોપ સાથેનું આ એસટી સ્ટેન્ડ બનાવવામાં આવશે। આ ઘણા સમયથી આ બસ સ્ટેન્ડ ચાલુ હતું અને અહીંયા અમુક બસો આવે જ છે અને અહીંયા ગંદકી એટલી બધી પારાવાર છે બસ સ્ટેન્ડની અંદર કે આ સરકાર તાકીદે કંઈક રસ્તો કરે અને આ કોઈ બ્લોક પથ્થર નાખે અથવા તો કોઈ સીસી રોડ બનાવે। આવડ જાવડ બસ્તીઓ પણ અંદર નથી કીચડમાં આવી શકતી એટલી બધી વિકરાળ પરિસ્થિતિ હોય છે અને અહીં જે કોઈ મુસાફરો હોય એને હાલાકી ન પડે એવું તંત્ર જો કરે તો અમારી એવી માંગ છે। બસો આવે છે બસ સ્ટેન્ડની અંદર પણ બસ સ્ટેન્ડ ખાલી નામ અને કહેવા ખાतिर છે કે નહીં ત્યાં કોઈ ડેપોની વ્યવસ્થા કે નથી ત્યાં કોઈ બસમાં અવર જવર કરવા માટે પેસેન્જરને કોઈ માહિતી પૂછપરછની વ્યવસ્થા અને ત્યાં અત્યારે એટલી પુષ્કળ ગંદકી છે કે તમે જોઈ શકો છો કે ભયંકર અને પારાવાર આ બસ સ્ટેન્ડનો ઉકીડા બુકીડા અને ગાયનો ત્રાસ છે બહુ। કેટલા સમયથી આવું નવું બસ સ્ટેન્ડ બસો આવે, મિની બસ આવે, રાણી આવે, ખારાઘોડા અમદાવાદ આવે, પછી 11 વાગ્યા આવે અમદાવાદ।